હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે જ્ઞાન સેતુ એટલે કે સીઈટી એક્ઝામ વિશે, જે તમારી લેવાની છે, જેના તરફ સરકાર તરફથી જાહેરનામું બહાર પાડ્યું છે, ક્યારે ફોર્મ ભરવાનું છે, ક્યારે એની પરીક્ષા છે, બધી જ માહિતી આ વિડીયોની અંદર આપવામાં આવશે. કયા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે, કયા વિદ્યાર્થીઓ નહીં ફોર્મ ભરી શકશે, દરેક માહિતી આ વિડીયોની અંદર આપવામાં આવી છે. ચાલો તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. ચાલો તો આ સીઈટી એક્ઝામ છે, જ્ઞાન સેતુ એક્ઝામ, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જેનું નામ છે, એ જે ધોરણ 6માં પ્રવેશ લેવાના હોય એના માટે છે, બરાબર છે. એના માટેની આ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના છે. જો તમે મેરિટમાં આવો તો તમને આગળના ધોરણ સરકાર તરફથી બધો જ ખર્ચો પૂરો પાડવામાં આવે છે, બરાબર. ચાલો પછી શું છે આમાં કે આ જે છોકરાઓ છે સરકારી અને ગ્રાન્ટેડ એટલે કે અર્ધ સરકારી સ્કૂલ હોય કે સરકારી હોય, પંચાયતની હોય, નગરપાલિકા કે મહાનગરપાલિકા હોય, આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની સરકારી કે ગ્રાન્ટેડ શાળા હોય, ટ્રાઇબલ એજ્યુકેશન સંચાલિત શાળા હોય, એમાં તમે જો ધોરણ 1થી 5નો અભ્યાસક્રમ પૂરો ભણ્યા હોય, 1થી 5 ધોરણ ભણ્યા હોય તો જ તમે આની અંદર તમે રજિસ્ટ્રેશન કરાવી શકશો ખરા. જો તમે કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં એટલે કે ખાનગી શાળામાં જો અભ્યાસ કરતા હશો તો તમે આની અંદર રજિસ્ટ્રેશન કરાવી શકશો નહીં. ચાલો તો હવે આપણે જોઈ લઈએ કે આની પરીક્ષા ક્યારે લેવાના છે, બરાબર છે. તો પરીક્ષા તમારી આની લેવાના છે 22/3/2025ના શનિવારના રોજ લેવાના છે, બરાબર છે. ચાલો તો હવે એનો ડિટેલમાં આપણે જોઈ લઈએ કે આનો ફોર્મ ક્યારે ભરવાનું છે. તો કે જો એ આપી જ દીધેલું છે કે રજિસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો 7/2/2025થી 19/2/2025 સુધી તમે ભરી શકશો, બરાબર છે. ત્યારબાદ તમે ભરી શકશો નહીં. અને એની પરીક્ષા ફી પણ નિઃશુલ્ક છે એટલે કે ફ્રી છે, કંઈ તમારે એની પરીક્ષા ફી ભરવાની નથી. અને પરીક્ષાની તારીખ પણ તમને દઈ દીધેલી છે 22/3/2025ને શનિવારના રોજ. ચાલો હવે તમારે ફોર્મ ભરવું હોય તો કેવી રીતે ભરવાનું ઓનલાઈન, તો કે આ જે સાઇટ આપી છે આ સાઇટ એકવાર જોઈ લેજો. એની ઉપર જઈને તમારે કોઈ તમારા શાળાના શિક્ષક હોય તો એને મદદથી પણ તમે આ સાઇટ ઉપર જવાનું છે. પછી શું કરવાનું, શાળાના ડાયસ કોડ તમારે લોગિન કરવાનું છે. પછી શું કરવાનું છે, તમારા કોઈ ધોરણ 5માં ભણાવતા હોય તો એક શિક્ષકનો ટીચર કોડ નાખવાનો છે, બરાબર છે. પછી એડ કર્યા પછી ધોરણ 5 ઉપર ક્લિક કરવાનું છે અને પછી એમાં તમારું વિદ્યાર્થીનું કોડનું લિસ્ટ સ્ક્રીન દેખાશે. પછી તમારા જેટલા 5મા ધોરણમાં ભણતા હોય એનું એક પછી એક ફોર્મ તમારે ભરવાનું રહેશે, બરાબર. પછી વિદ્યાર્થીનો કોડ ઉપર પણ ક્લિક કરશો તો એનું ફોર્મ ખુલશે. પછી શિક્ષક અને વાલીના મોબાઈલ નંબર સિવાયનો ઓટો ફેચ કરેલો ડેટા આવશે, બરાબર. પછી શિક્ષક અને વાલીના મોબાઈલ નંબરની વિગત ભર્યા પછી એની કેટેગરી, કાસ્ટ જો ખોટી દર્શાવતી હોય તો તમારે સુધારો કરી નાખવાનો. પછી તમામ વિગતો ભરાઈ જાય પછી ફોર્મની નીચે સેવનું બટન આપીને સેવનું બટન આપી દેવાનું, ક્લિક કરવાનું રહેશે, જેથી વિદ્યાર્થીના ફોર્મ સેવ થઈ જતા તેમની સામે સેવ એવું દેખાડશે, બરાબર છે. પછી તમારું ફોર્મ ભરાઈ જાય પછી સબમિટના બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે, બરાબર છે. ચાલો આવી રીતે આ સાઇટ ઉપર જઈને તમે ફોર્મ પણ ભરી શકશો, બરાબર છે. ચાલો કોઈ એવું હોય તો તમે તમારા ટીચરને પણ ભરી શકો. વધારે કંઈ માહિતી જોઈતી હોય અગાઉના વર્ષના જૂના પેપર તો આ સાઇટ ઉપર જઈને પણ તમે ભરી શકશો, www.acbexam.organization ઉપર જઈને, બરાબર છે. ચાલો પછી એમાં બીજું ઘણું બધું પણ અહીં કીધું છે કે કંઈ તમારે તૈયારી કરવી હોય તો જીસીઆરટી છે કે બાયસેગના માધ્યમ દ્વારા તમે 9થી 10 માટે શનિવારે આ તમને ચેનલ ઉપર તમને ભણાવવામાં આવે છે. એ સિવાય કોઈ ડીડી ફ્રી ડીશમાં વંદે ગુજરાત ચેનલ નંબર 5 ઉપર અથવા જીઓ ટીવીનું એપ હોય તો એમાં પણ તમે જોઈ શકશો. મોબાઈલ હોય તો યુટ્યુબ ચેનલ ગુજરાતી ક્લાસ ઉપર પણ તમે જોઈ શકશો. ભણવું હોય, તૈયારી કરવી હોય તો તમે ત્યાં પણ જઈને જોઈ શકો છો અને તૈયારી પણ કરી શકો છો. ચાલો તો કેવી લાગી આ માહિતી તમારા બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ પહોંચાડજો, બરાબર છે. ચાલો તો વળી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન.